કેન્દ્ર શાસિત પ્રદેશ દીવ ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ ડિસ્ટ્રિક્ટ લેવલ બેન્ડ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. દીવ એજ્યુકેશન ઓફિસર અરવિંદ સોલંકીના માર્ગદર્શન અને નેતૃત્વમાં જિલ્લા કક્ષાની બેન્ડ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. બેન્ડ પાર્ટીમાં કુલ 8 ટીમે ભાગ લીધો હતો. બોયઝની 5 ટીમ અને ગર્લ્સની 3 ટીમે આકર્ષક પ્રદર્શન કર્યું હતું. ગર્લ્સ બેન્ડની વાત કરીએ તો GHSS વણાકબારાએ પ્રથમ, NMHS દીવે દ્વિતીય તેમજ GHSS ઘોઘલા ટીમે તૃતીય સ્થાને વિજેતા રહી હતી. બોયઝ ટીમની વાત કરીએ તો GHSS દીવ પ્રથમ સ્થાને, GHSS બોયઝ વણાકબારા ટીમ દ્વિતીય તો જેટીભાઈ ઇંગ્લિશ સ્કૂલ ઘોઘલા ટીમ તૃતીય સ્થાને રહી હતી. વિજેતા ટીમને ટ્રોફી એનાયત કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. બેન્ડ કોમ્પિટિશનમાં વિજેતા રહેલી ટીમ્સ હવે સમગ્ર કેન્દ્ર શાસિત સ્તરે તેમજ તે પછી રાષ્ટ્રીય સ્તરે પ્રદર્શન કરશે. ગર્લ્સની 3 અને બોયઝની 4 એમ ટોટલ 7 શાળાઓએ ભાગ લીધો. એમ તો આમાં લગભગ 250 વિદ્યાર્થીઓએ કોમ્પિટિશનમાં ભાગ લીધો. આ સ્પર્ધામાં ગવર્મેન્ટ હાઈ સેકન્ડરી સ્કૂલ દીવ ફર્સ્ટ નંબર પર આવેલી. આ કોમ્પિટિશન ભારત સરકાર દ્વારા દર વર્ષે આયોજન કરવામાં આવે છે. આ કોમ્પિટિશનમાં પહેલા ડિસ્ટ્રિક્ટ લેવલ કોમ્પિટિશન થાય છે, એ પછી યુટી લેવલ કોમ્પિટિશન અને પછી ઝોનલ લેવલ અને છેલ્લે રાષ્ટ્રીય લેવલની કોમ્પિટિશન